નમસ્કાર મિત્રો, સ્ટડી વિથ પ્રવીણ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકાર દ્વારા પાક નુકસાન સહાય પેકેજ 2025 જાહેર કરવામાં આવેલ છે તેના વિશે ચર્ચા કરવાની છે। રાજ્યમાં ખરીફ ઋતુ 2024 ઓક્ટોબર મહિનામાં થયેલ ભારે વરસાદને કારણે ઉદ્ભવેલ પરિસ્થિતિને ધ્યાને લઈ રાજ્યના ઘણા જિલ્લાઓમાં કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। તો એક જ વિડીયોમાં સંપૂર્ણ માહિતી હું આપવાનો છું, તો મિત્રો વિડીયોને અંત સુધી નિહાળજો। ચાલો શરૂ કરીએ। તો આ રાહત પેકેજ અંતર્ગત કઈ માહિતી મેળવીશું તેના વિશે વાત કરીએ તો આ સહાય પેકેજ અંતર્ગત કેટલી સહાય મળશે, આ સહાય પેકેજ અંતર્ગત કયા જિલ્લાઓને સહાય મળશે, ઓનલાઈન અરજી ક્યાં કરવી, ક્યારે કરવી, ઓનલાઈન અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈશે, ઓનલાઈન અરજી કર્યા બાદ સાધનિક કાગળો ક્યાં જમા કરાવવા, આ સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાની છે। દર્શક મિત્રો, આ સહાય પેકેજ અંતર્ગત કેટલી સહાય મળશે તેની વાત કરીએ તો ખરીફ 2024-25 ઋતુના વાવેતર કરેલ કપાસના પાકમાં 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર ₹8,500ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ ₹11,000 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપવાની રહેશે। એટલે ટૂંકમાં કહું તો 1 હેક્ટરના 11,000 એટલે 2 હેક્ટરના 22,000। આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવાપાત્ર રકમ ₹2,500 કરતાં ઓછી થતી હોય તો તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછા ₹3,500 ચૂકવવાના થશે। તો આ રીતે સહાય તમને મળશે। હવે કયા જિલ્લાઓમાં આ સહાય પેકેજ બહાર પાડવામાં આવે છે તેની વાત કરીએ તો છોટાઉદેપુર, અમરેલી, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ આ 6 જિલ્લામાં સહાય પેકેજ જાહેર કરવામાં આવેલું છે। હવે વાત કરીશું આ સહાય પેકેજનો લાભ લેવા માટે અરજી ક્યાં કરવી। તો તમારા ગામના VC એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈ ગુજરાત સરકારની ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈ અરજી કરવાની રહેશે। મિત્રો, અરજી કરવાની તારીખ 14/7/2025 થી 28/7/2025 છે। તો 28/7/2025 સુધી તમે આનો લાભ લઈ શકો છો। હવે વાત કરીશું અરજી સાથે કયા ડોક્યુમેન્ટ જોઈશે। તો 7, 12 અને 8 ની નકલ, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અને મોબાઈલ નંબર, આટલા ડોક્યુમેન્ટ્સ લઈને તમારે તમારી ગ્રામ પંચાયત કચેરી જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે। હવે અરજી થઈ ગયા બાદ સાધનિક કાગળો કયા જોઈશે અને ક્યાં જમા કરાવવાના છે તેના વિશે વાત કરીએ તો ઓનલાઈન અરજીની પ્રિન્ટ સહીવાળી, 7, 12 અને 8 ની નકલ, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ, વાવેતરનો દાખલો તલાટીશ્રીનો અને 1 થી વધુ ખાતેદારોના કિસ્સામાં સંમતિ પત્ર એટલે કે ના વાંધા પ્રમાણપત્ર એટલે કે 1 થી વધારે ખાતેદાર હોય તો બીજા ખાતેદારોની સંમતિ જોઈશે। આટલા સાધનિક કાગળો લઈ તમારે ગ્રામ પંચાયત ખાતે VCAને જમા કરાવવાના રહેશે। હવે મિત્રો, આ અંતર્ગત એક વધુ માહિતી તમને હું શેર કરીશ। તો આ પેકેજ અંતર્ગતની સહાય ખેડાણ હેઠળના ખાતા દીઠ ગામ નમૂના નંબર 8 દીઠ એક લાભાર્થી તરીકે ગણવાની રહેશે અને આ ખાતામાં 1 થી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય આ તમામ ખેડૂતો પૈકી કોઈ એક જ ખેડૂતને સહાય અને તેણે ખાતાના અન્ય ખેડૂતોનું સંમતિપત્ર રજૂ કરવાનું રહેશે।
આ પેકેજ હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતો હશે તો પણ એક જ ખાતા પર સહાય મળવાપાત્ર થશે. આ પેકેજ અંતર્ગત ફોરેસ્ટ રાઇટ એક્ટ એટલે કે FRA હેઠળ નોટિફાઈડ થયેલા જિલ્લાઓમાં વન અધિકાર પત્ર મેળવેલ હશે તેવા ખેડૂત ખાતેદારોને પણ લાભ મળવાપાત્ર થશે. વન વિસ્તારમાં આવેલા સેટલમેન્ટના ગામોમાં ખેતી કરતા ખેડૂતોને પણ સહાય મળવાપાત્ર રહેશે. તે માટે સક્ષમ અધિકારીશ્રીનો દાખલો એટલે કે પ્રમાણપત્ર લેવાનું રહેશે. ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદારો તરફથી પેઢીનામું રજૂ કરવાનું રહેશે. પેઢીનામામાં પૈકીના કોઈ એક વારસદાર સહાય મેળવવા માટે પેઢીનામામાં પૈકી અન્ય વારસદારો તથા તે ખાતાના અન્ય ખાતેદારોનું સંમતિનું સોગંદનામું રજૂ કરી અરજી કરવાની રહેશે. આ રાહત પેકેજનો લાભ સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીન ધારકોને મળવાપાત્ર રહેશે નહીં. આ પેકેજ અંતર્ગત એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે. આધાર નંબર ન મેળવેલ હોય તો આધાર એક્ટમાં નિયત કરેલ જોગવાઈ મુજબ જરૂરી પુરાવા રજૂ થશે, સહાય મળવાપાત્ર થશે. આ સહાય પેકેજનો લાભ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર નુકસાનગ્રસ્ત ગામોમાં નિયત ધોરણો મુજબ કપાસ પાકમાં 33% કે તેથી વધુ નુકસાન ધરાવતા હોય તેવા ખાતેદાર ખેડૂતોને મળવાપાત્ર રહેશે. નુકસાનની ગણતરી માટે કપાસના પાક વાર વાવેતર વિસ્તાર દર્શાવતો તલાટી કમ મંત્રીનો દાખલો ખેડૂત દ્વારા રજૂ કરવાનો રહેશે તથા તલાટી કમ મંત્રીના દાખલામાં દર્શાવેલ વિગતો મુજબ સહાયની રકમ અંગેની ચકાસણી કરવાની રહેશે. જુલાઈ 2024 કૃષિ પેકેજ તથા વંચાણે લીધેલ ક્રમાંક 5ના તારીખ 24/10/2024ના ઠરાવ મુજબ ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2024 ખાસ કૃષિ રાહત પેકેજમાં સહાય મેળવેલ હશે તેઓને કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર 2024 અને સહાય મળવાપાત્ર થશે નહીં. તો દર્શક મિત્રો, આ રીતે આપ સૌ કૃષિ રાહત પેકેજ અંતર્ગત તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે ઓનલાઈન અરજી કરી આમાં લાભ મેળવી શકો છો. દર્શક મિત્રો, આવા જ ઉપયોગી વિડીયો તમારા મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ મારી ચેનલ સાથે બન્યા રહો અને ચેનલને લાઈક, શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. શિક્ષિત બનો, જાગૃત બનો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. જય હિન્દ.